મોરબી શહેરમાં આવેલ નાની કેનાલ રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો, પાણીની સમસ્યા, ગંદકી, રોડ રસ્તા સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ અંગેની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા મોરબી શહેર મનપા કમિશનરને કરવામાં આવી હતી. મનપા કમિશનરને આવેદનપત્ર આપી સ્થાનિક લોકોએ પોતાને પડી રહેલ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. નાની કેનાલ રોડ ઉપર જે રોડનો પ્રશ્ન હતો એ બાબતે સોસાયટીના લગભગ 500 વ્યક્તિ ગઈકાલે મળ્યા. પછી વ્યવસ્થિત વાત કરીને કમિશનર સાહેબને અત્યારે મળ્યા, એમને અમને સાંભળ્યા, અરજી આપી અને એમને કીધું છે કે વહેલી તકે અમે બને એટલું ઉપર પ્રોસેસ કરીને કામ ચાલુ કરશું. પણ એ રોડનું કામ અત્યારે 10 વર્ષ પહેલાં થયેલું. જે તે સમયની વસ્તી જોતા અત્યારની વસ્તીને તમે જુઓ તો રોડ ઘણો નાનો પડે. ત્યારે વસ્તી 2000 એપ્રોક્સ હતી, અત્યારે તમે જુઓ તો 15 થી 20,000 છે. અને તે સિવાય બીજું કે એ મોરબીની જે બીજી જનતા અહીંયાથી ચાલે છે એ વસ્તુ અલગથી. અને જૂનો રોડ જે હતો 10 વર્ષ પહેલાં બનેલો એ તમે અત્યારે જુઓ તો એકદમ ખાડા ખબડાવાળો છે. અને લગભગ આથી 5 વર્ષ પહેલાં કેનાલમાં પાઇપલાઇન નાખીને માથે બંધ કરીને બાજુમાં બીજા રોડનું કામ ચાલુ થયું હતું. પણ ભગવાન જાણે શું થયું, એને ઉપર કાંકરી નખાઈ ગઈ અને કામ ઊભું રહી ગયેલું હતું. એટલે આજે બહુ ઘણી સમસ્યાનો સામનો એ રોડના રહેવાસીઓ કરે છે. એટલે આજે આપણે કમિશનર સાહેબને મળ્યા, વ્યવસ્થિત અમને સાંભળ્યા અને કામ થઈ જશે એવી અમને બાંયધરી આપી છે. હા, તો એમાં ઘણા અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. અમુક પ્રશ્નો એવા છે જેનો ત્વરિત નિકાલ થઈ શકે છે. દાખલા તરીકે ગટરની આપણે વાત કરીએ, એ જ રીતે પાણીના પ્રશ્નો છે. તો અમુક પ્રશ્નો એવા છે જેનો ત્વરિત નિકાલ થઈ શકે. તો એવા કેસોમાં અહીંયા જ્યારે પણ અરજદાર આવે તો તમામ શાખા અધિકારીઓની સૂચના છે કે જ્યારે એવા અર્જન્ટ પ્રશ્નો લઈને અરજદારો આવે તો ત્વરિત જ ટીમ મોકલીને એનો નિકાલ કરાવવું જોઈએ. પરંતુ અમુક પ્રશ્નો છે જે કદાચ થોડું લાંબા સમયના છે. દાખલા તરીકે કોઈ વિસ્તારમાં રોડની માંગણી હોય, કોઈ જગ્યા પેવર બ્લોક રાખવાની માંગણી હોય, કોઈ જગ્યા જનભાગીદારીમાં કોઈ વ્યક્તિ કામ કરવા માંગતા હોય, તો એ આવા પ્રશ્નો છે જેના માટે પ્રોસિજર કરવી પડે, જેના માટે ટેન્ડર કરવા પડે, જેના માટે ગ્રાન્ટની જોગવાઈ ક્યાંથી થશે એ પણ વિચારવું પડે. તો આવા પ્રશ્નોના નિકાલમાં થોડું સમય જતું હોય છે. એવા કેસમાં આપણે જે પ્રોસેસ છે અરજદારને સમજાવતા હોઈએ છીએ. ઘણીવાર અહીંયા અરજદારો જનભાગીદારીના પ્રશ્ન માટે આવતા હોય છે, તો અમે એમને ગાઈડ કરતા હોઈએ છીએ કે જનભાગીદારીના કામ માટે કેવી રીતે એપ્લાય થવું જોઈએ અને કેવી રીતે એમાં મહાનગરપાલિકા મદદ કરી શકે એ પણ અમે ગાઈડ કરતા હોઈએ છીએ.